બોટાદ જિલ્લાના રાણપુરમાં ગેરકાયદેસર ખનીજ પરિવહન સામે તંત્રએ કડક કાર્યવાહી હાથ ધરી છે। સુખભાદર નદીમાંથી કાળી રેતી ભરી લાવવામાં આવતું ટ્રેક્ટર ઝડપી પાડી અંદાજે ₹4.51 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં ગેરકાયદેસર ખનીજ પરિવહન સામે તંત્ર સક્રિય બન્યું છે। સુખભાદર નદીમાંથી કાળી રેતી ભરીને પસાર થઈ રહેલા GJ33F 9780 નંબરના ટ્રેક્ટરને રાણપુર કબ્રસ્તાન નજીક શંકાસ્પદ હાલતમાં જોઈ અટકાવી તપાસ હાથ ધરવામાં આવી હતી। પૂછપરછ દરમિયાન ટ્રેક્ટર ચલાવતા રાજુભાઈ દલસુખભાઈએ ટ્રેક્ટરના માલિક તરીકે કનારા ગામના રણજીતસિંહ દાદબા પરમારનું નામ જણાવ્યું હતું। તપાસ દરમિયાન ટ્રેક્ટરમાં ભરેલી કાળી રેતી અંગે પાસ, પરમિટ, રોયલ્ટી સહિતના જરૂરી દસ્તાવેજોની માંગણી કરવામાં આવી હતી। જો કે વાહન ચાલક કોઈપણ પ્રકારના માન્ય દસ્તાવેજો રજૂ કરી શક્યો ન હતો, જેના પગલે ખનીજ નિયમોના ભંગ બદલ રાણપુર મામલતદાર KB ગોહિલના માર્ગદર્શન હેઠળ ટ્રેક્ટર તેમજ તેમાં ભરેલી અંદાજે 3 ટન કાળી રેતીને સીઝ કરવામાં આવી હતી। જપ્ત કરાયેલા મુદ્દામાલમાં ₹4.50 લાખ કિંમતનું ટ્રેક્ટર તથા કાળી રેતી મળી કુલ અંદાજે ₹4.51 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે। લાલજી મેર, દ્રષ્ટિકોણ ન્યૂઝ, બોટાદ।